जय माताजी राम राम सीताराम। जो आम सोईप्યું પાછું એટલે આમ લાગ્યું તો ખરી કૂટા ફૂટ્યા આમ પણ પાણી જરાક મોડેરું કાઢ્યું બાકી જોઈ લે આમ નીકળે ફૂટે એટલે બાકી વગરનું પાછું હવે આવ્યું એને 3 મહિનાના 7 દી થયા આમ જોઈ લ્યો ડોંડા કાઢી ગયું ત્યાં 7-8 ફૂટને આજુબાજુ થયો પણ એક પાંદડું હુકાણું નથી આમાં નથી કાંટા થયું જોરદાર એમ આ જો અમે આમાં આ સોંપ્યું હતું પણ આ તો હજી ઓછું લાગ્યું પણ આ લાગી ગયું તો આમાં ફૂટ્યું ફૂટી ગયું એટલે લાગી ગયું ખરી પણ સુમાહામાં લાગે ને એવું ન લાગે જેમ તડકા પડે ને સુમાહામાં લાગે ને એવું ન લાગે બાકી આમાં એક હુકલ પાંદડું ક્યાંય ન જોવા તમને જડીને હજી એમ તો અમે ડુંડા ઘણા કાઢી ગયા પહેલાં નીકળ્યા થઈ પણ નીચે હજી ઘણું કૂણું હોય એક કૂણું ખડ ઘણું આ ખડ વાવી લીધે બધા એટલે આમ રેડી થઈ જાય કોઈની કંઈ જરૂર નહીં પડે લેવાની કે કંઈ હા જો હજી એવું ને એવું આમાં ફૂટે એ દુનિયાનો આમ પાકવામાં તો લાગતા હે ને 4-5 મહિના એના એવું થતું જો અમે ડુંડા નીકળી ગયા તો છે એક કૂણું જ બધું અમારા ભાઈ આ કોરામાં ગોટું ખાય હવે એમ રેડી થઈ ગયા પગુન રામ લખન હવારમાં તો ઠાર આવે અને જો હુક્કલ જ જડે કાયમ એને હુક્કલમાં ગોટું ચડે એક તામણો ભાગી આવ્યો હાલ આમ હાલ આમ પગુમાં લાગ્યા હતા એમાં હજી આમ ક્યાંય બે હવામાં લગાડે કંઈક બાકી તો આમ મીટી ગયા સણા ને ખાર્યું જામાં લાગી ગયું એમ તો ખરીટા વળી ગયા બે ભેરું જ ખાય હાન લગન ખાય આમાં કંઈ નાખશું નહીં હાન લગન એને હાન લગન કોઈ કંઈ નાખીએ નહીં જો અમારે તેજરૂપ આમ કંઈક જોવે તેજરૂપ કંઈક વાટ જોઈને ઊભી શું જોવે હમણી હાલા પાલો નહીં કદાચ ખાવા નથી જાતી હા એને ખાવું નથી નહીં અમારે આવ્યા દિલબાગ એની માથે જબરો એની માથે જબરો જોઈ લ્યો 14 મહિનાનો હોય 14મો હાલે હજી તો લે પણ વિડીયો ઉતારવા નથી વાહે ને વાહે આવ્યા કંજીવારવાળું થઈને જોઈ ગમે ત્યાં જઈએ એટલે હટે હાલે હાલો એની માં ફેરો જાય એટલે તમને આમ આંટ ઘોડો જ લાગે આવે પાછો આમ તગડીએ તો પાછો આવી જાય એટલે કાન કેમ કમ્પ્લેટ આમ છે જ એટલે ટચ થાય બાકી આમ કમ્પ્લેટ હું જાય એટલે વાહો વાહે આવીએ પાછો એની માં જો હમણાં એને નવો મગોટો નાખી ગયા એટલે ખાય હે રૂંઢા લાગે મા દીકરો બે એનો મા દીકરો બે ખાહે ઊભો રે તો આમ તમને પગ તો એની માથી જાડા લોંટકા ગુડાવનો
પગ એની માથી જાડા હે, 14 મહિનાનો હોય પણ જો આમાં પાછી મકાઈ વાવી એટલી એટલે આમાં જો પાણી બીજું કાઢવાનું નથી ને કાઢી ગયા એટલે આમ પાણી ભરાણું એમાં ઓછી ઉગી હવે ઉગશે. આ કોરા જો ઉગી ગઈ જોરદાર, પાણી ન કાઢ્યું ને તો ઉગી જાય. આ કોરા જો વાહે પાણી નીકળ્યું હરીખી ઉગે ગઈ. જો 25 દાંડો વાવી મકાઈ એમ વારી નીકળી. ઓલી ઉગશે પણ હજી વાર છે 1-2 દીની. આ જો જોરદાર થઈ ગઈ. જીપીએસનું કામ કેમ આમ વારી પણ ગોલી જેવી કરી દે, ક્યારા પણ આમ ચોલી ના જ કરે. ક્યાંય તમારે ઓડો ન નાખવો પડે, એમ ઓડો નાખવો ન પડે. હા 25 દાંડવાથી વાવ્યું. ઓલે ખરે આપણે આમાં 4 દાંડોથી વાવી હતી, હજી ખરા 25 દાંડવાથી વાવી. આમાં જો સબ્જી મંડીમાં મોટર બગડી ગઈ નાની એટલે ખરાબ થઈ એટલે મોટી મોટર વારી હતી. જો ટમેટીન, મરચીન, ભીંડાન, ગવાર ને બધું અહીંયા લગાવ્યું. રીંગણા તો ઘણા એવા ને કે રીંગણા ઘણા આમ જો. હવે મરસાંનો વારો આવશે એવા ને કાકોરો ભીંડા ને મરસાં. મરચીને યાર બીજી હજી અહીં સોંપી હતી ભાઈ તો બી વાવ્યા હતા ના ઉગી. ભીંડા ઉગી ગયા એને, ભીંડા ઉગી ગયા. આમાં જો અમારે ડોન ગરી આવ્યો લાગે, એટલે ડોન ક્યાંકથી ગીરી આવ્યો. આ કોરા અમારે આલિશાન તોડે, આલિશાન આવી રીંગમાં જોઈ લે. ધબધબાટી બોલાવે. તાજની દાડી ને તુફાનની માં આવે. ડોન જોઈ લે અમારે ડોન આવાજ કરતો તૂટ ભેજો હોય જ્યાં ત્યાં ગરી ગયા. જોઈ લોટકી એવી જબરી વળી. દોડે એવી ધબધબાટી બોલી જાય. હમણાં રહે ને લગન વાળો અમારી કરો બહુ ઉપાડો આમ, કારણ કે લગન એટલે દુનિયાના ને અમુક તો મૂર્ખીના એવા ખર્ચા કરે એને કે 25 લાખ 50 લાખ કરોડ ને 2 કરોડ ને મંડપ સર્વિસમાં આવા હુડ કઢીના હરામના રૂપિયાવાળા હે ને એ કરે. એથી તો એક ગરીબ માણસની દીકરીયું ના લગ્ન કરી દેતા હોય તો અમારે અમુક એવા મૂર્ખને સોદું હોય 200 કરોડ રૂપિયાને મંડપ સર્વિસમાં ખર્ચો કરે. બોલ એ કેવા સોદું કહેવાય. અને મૂર્ખ એને મૂર્ખને સોદું કહેવાય. એ વારના 200 રૂપિયા. પહેલાં તો તે ઘરની બાઈઓ હતી જમવાનું બનાવતી અને નાસવાવાળી બહારથી આવતી. હવે એવું થઈ ગયું કે ખાવાનું બનાવવાવાળી બહારથી આવે અને નાસવા ઘરની બાઈ જાય. યાર નાસે આવે ઘરની બાઈ. આવા બુદ્ધિહીન એને આવા મૂર્ખીના હા મારી કરા એને આવા મૂર્ખીના હા. ઘરની બાઈ નાસે ને પછી ઓલા વગાડવાવાળાને સામાન્ય આમાં વસલા વંગાર માણસો કરે ને એ 5-5 લાખનો ખર્ચો કરે સાંજીમાં. આવા મૂર્ખીના હા. લાખ રૂપિયા સમજી લેજો ઓલા ગાવવાવાળાને દે. કઈ જાતના ને કઈ ભાતના હોય, હલકીની હોય, ઘાલામી હોય, ગમે જાતના હોય એ એણે દે. પછી લાખ રૂપિયા મંડપ સર્વિસનો એટલે 2 લાખ થયા. લાખ રૂપિયા ખાવાનો ખર્ચો આવે એટલે 3 લાખ થયા. અને હગાવાલાઓને હુરિયા ચડાવે ને રાત આખી જાગે મરખીને આવી તો નોખા એવા ખર્ચા કરે. અને જો ત્યાં કોઈ ગરીબ માણસ આવીને એમ કહે કે ભાઈ મારે દીકરીને લગ્ન કરવાને મને લાખ રૂપિયા આપો, હું તમને વર્ષ કે 2 વર્ષ પાછો આપી જાય, એને ન દે. આવા હલકી જા એને આવા હલકી જા આવા ખર્ચા કરે. આપણે તેને મૂર્ખીના ને હલકીના જ કહીએ. એર ના કે ન કર. પહેલાં હતા લગ્ન કરતા પણ આવા મૂર્ખાઈ ન કરતા. રાત આખી આ જાગે અને સવારે જાન લઈને જાય તો માગણોના જે જાતા હોય એને માગણ જ કહેવાય. અને સવારે બગાહા ખાતા હોય.
આવા મૂર્ખી એને હવે રે એટલે આવું હે ભાઈ વારના કાયદા આમાં કોક કમાય વારના કે બીજા કમાય અને ગરીબ માણસને કોઈ ના હોય અગર ઓલા ગરીબ માણસની દીકરીઓને 5-10 ફેરી રાખીને લગ્ન કરી દીધા તમારા દીકરાને કે વહુને કંઈ દુઃખી ન થાય ને જિંદગી આખી હાલે ઓલી પછી લખીણા ને ભૂણા થાય ઘણાય તો માર નાખે વહુને ઘણાય ભડાકે દે ઘણા પછી છૂટા થાય ને અહીંયા જ છૂટા થાય ઘણાની કોઈ સારું જ ન કર્યું હોય કોઈ એટલે આવું હે બા કલિયુગનો પ્રભાવ આમ હે જો અમારે તાજ है ना कि ताज आया पच कल्याण तूफान का बेटा यार ने हाइट जबरदस्त है पट्टो बट्टो एम जोरदार है पट्टो तो बस कहीं घटे नहीं आया જોઈ લો આમાં કુંડો થાય એને બાપના જે એને કુંડો દેવમણી એવડી હે જબરદસ્ત એની દાઢીને હે ને એવડી આલિશાન એની દાઢી થાય જોઈ લે હાલ 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 આવે આમ ખરો પણ આમ બીતો બીતો આવે હજી જરાક લક્ષ્મી કદમ માં છે ડોન મારશે જો અમે ડોન આવ્યા એટલે આમ ખોડી એમ કાન બઠા કરે ડોન આવ્યા એટલે હા જોઈ લ્યો તો એ જોવે એટલે વટ બટ ને આમ એનો બાપ જેવો જ થાય આમ બહુ ને જેવો નથી આ જો આમ તમને દેખાય પહોરા દેખાય જો મેં હાઈટ જબરજસ્ત હવે નરીવો થાય એમ હાઈટ બહુ થાય કંઈ ઘટે નહીં એવી હાઈટ થાય હાઈટ તારી કાન પણ એમ કુંડા બેસ્ટ ક્વોલિટીનો વસેરો એવા એમ તો ઘણા કહે ને કે વસેરા વસેરા આવા 10 ઉભા હોય તો શું આમ આપણે આ 10 હોય 10 હોય હા ભાઈ વારના કામ છે આમાં તો અમારે રવિવારના કે તાજ આવ્યા તાજ એમ આવ્યા તો ખરી હાવ બાજુમાં આવ્યા જો એને આમ અડવા નથી દેતા પણ અડીએ તો ભાગી જાય આંગળી દીએ હાલ 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 થોડાક દી થાય ને મોટો થાય ને પછી વિશ્વાસ કરે હવે જોઈ પટ્ટો એના બાપથી ક્યાંય હરા પગ એના બાપથી હરા નથી પટ્ટો એના બાપથી આમ પૂરો પસ કલ્યાણ જોઈ આમ તો ઊંઘે નહીં આવું મને શું કરે તેલિયા ગુમે જ થશે એમ એવા ને તેલિયા ગુમે આમ તો અટાણે તો વધારે ઓલો દેખાય જો જો આમ રામ લખન નો ને ધરો કાઢી લીધો તો ધરો ફીટ કર્યો ધરો ફીટ કર્યો પછી ઊંઘ્યું આમાં જો આ ઓઇલ નાખ્યો ને આમ જીસનું પાટલું બાંધીને ઊંઘ્યું હવે આમ ટાયર ચડાવી જાય ઘણો બધો વજન ટાયર ભેગું થઈ જાય જાડું થાય તો એ હા બહુ આવ્યું જાય લોકડું આવી જાય ઓઇલ પડે તગાર ન રહે જાડું થાય ન સડે જરા ગુંગણ જાડું થઈ ગયું મારા ભાઈ કે આ કોર્સી આવી જાય તો કામ થઈ ગયું
આમ સોલા કાઢીએ કરવું પડે. પછી વાં ભેગું થઈને ન ચડત. આ ગાँव के कुछ में है. જો આમ લક્ષ્મી માતાને એમ ફિટ કર્યા રામ લખનના ગાડામાં. સુરત ગયા હતા ને ઓલા ગાડા વાળા હે ને એની દીધા કે રમભાઈ ગણેશ ભગવાન ને લક્ષ્મી માતા ધોહરીમ લગાડી દેજો એટલે આપણે આ ધોહરીમ લગાડ્યા. આજે આમ રામ લખન એક ધરો કાઢી લીધો હતો એટલે એકવાર ઊંઘ્યું ઘણી બધી મિનિટ કરાવી નાખ્યા છે રામ લખને. તો હવે હે ને આમ ક્યાંક સકર મારવા જાય અમે આમ બપોર પછી કે જાય ક્યાંક સકર મારી આવી જો આ પિંજણીઓ બાંધ્યો આમ નીચે જેક માર્યો તો એક ખટારાને જેક મારી નધેર કર્યું પછી આમાં ઊંઘ્યું નામ આમ હેલું હોય પણ ઊંઘવા વાળીને કા હતી જો આમ કાર હોય રાવણ જેવું લાગે આમ હોનાનું હાથી બચી જો પોપટું ને સકર મારીએ ક્યાંક આમ સિંહું બધું છે આમ મોરલા નહીં ને મોરલા સિંહું હાથીયું ઘણી બધી પાલટી છે બધીમાં આમ એને કા પિંજણિયા વાળું ગાડું કે એમ હે પિત્તરામાં ઘણું બધું ત્યાં ઘણું બધું પિત્તર હે જો પાછળથી આમ જમાવટ વાળું થઈ જાય. અમારે તો આમ ઘણા ફોન કરે કે ભાઈ અમારા લગ્નમાં કે રામ લખનને લઈને આવો. મેં કીધું આમાં લગ્નમાં રામ લખનને વહુ ને વરરાજો ને થોડી થોડીને સડે જ થાય ઊભે કે નહીં અમારે જ ક્યાંય ને ગમી. તો એક ભાઈ કે લઈને જ આવો આમ હતા પર બાજુ ને આવતા એ કે વહુ ખેડૂત દીકરી છે એ કે રમભાઈ સડી જાય. મેં કીધું આ ઊભે ઊભે નહીં ને આમ કંઈક એક તો પાછા એ કે ઓલા ટ્રેડિશનલ ડ્રેસ પહેરવો. મેં કીધું અમે ડ્રેસ નીકળી જાય એમ પાટલું બુસ્કોટ પહેરીને બહુ સડે ને તો થાય. મેં કીધું એ દોડીને ચડી જાય ને દોડીને ઉતરે થાય ઉગતા ઉગતા જ નથી જાય. ઘણી બધી ગાય કરી પછી અમે નંબર દીધા એને જામનગર ભાઈનું ગાડું હા ને અમે કીધું સુરત છે. કીધું કે પૈસા તમે કયો એ આપીએ. મેં કીધું ભાઈ પૈસાનો વાત નથી પણ આમાં આ ઉભતા જ નથી એવા આ ઉભે તો આવીએ ને અમે આવું હા ભાઈ એ તમને બતાવશો આમ સકર મારવા જાય એટલે રામ લખન